રાજ્યની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9 થી 12ના શિક્ષકની ભરતી માટેના શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો જાહેર કરાયા છે। આ નિયમો મુજબ હવે પછી હાઈસ્કૂલના શિક્ષકની ભરતીમાં ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ જ સર્વસ્વ ગણાશે। અન્ય તમામ શૈક્ષણિક લાયકાતના માર્ક આઉટ કરી દેવાયા છે। અત્યાર સુધી શિક્ષકની ભરતીના કુલ 100% મેરિટમાં 70%માં અને શૈક્ષણિક લાયકાતના 30% ગણવામાં આવ્યા હતા। જોકે હવે ટાટ જ સર્વસ્વ કરતા સ્થાનક અનુસ્થાનક બીએડ એમએડના માર્કની મેરિટમાં કોઈ જ ગણતરી કરવામાં આવશે નહીં। રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક અને આચાર્યની ભરતી માટે વર્ષ 2011માં ટાટની પરીક્ષા અમલમાં મૂકી હતી। ટાટની પરીક્ષા આવતા 11 ડિસેમ્બર 2011ના રોજ શિક્ષણ વિભાગે શિક્ષક અને આચાર્યની પસંદગી કરવા માટેના કુલ 13 પેજમાં નિયમો જાહેર કર્યા હતા, જેમાં 70% માર્ક ટાટ પરીક્ષાના અને 30% માર્ક અન્ય શૈક્ષણિક લાયકાતના ગણવામાં આવતા હતા, જે મુજબ જ અત્યાર સુધી તમામ ભરતીઓ હાથ ધરાઈ હતી। જોકે ગયા વર્ષે શિક્ષણ વિભાગે ટાટની પરીક્ષામાં ફેરફાર કરી દેશત્રીય પદ્ધતિ લાગુ કરી અને એ મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ લેવામાં આવી હતી। પરીક્ષામાં ફેરફાર કરવાની સાથે ભરતીમાં પણ ઘણા નિયમો બદલાવા અંગે છેલ્લા ઘણા સમયથી વિચારણા અને કામગીરી ચાલતી હતી, જે પ્રમાણે હવે 1 ઓગસ્ટના રોજ નિયમો જાહેર કરવામાં આવ્યા છે। જેમાં સૌથી અગત્યની અને મહત્વની બાબત એ છે કે હવે પછીની શિક્ષકની ભરતીમાં માત્ર ટાટના જ માર્ક ગણવામાં આવશે। એ સિવાયની શૈક્ષણિક લાયકાતના માર્ક ભરતીના મેરિટમાં નહીં ગણાય। ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે જૂના શિક્ષકોની ભરતી માટે પણ નવા નિયમો જાહેર કર્યા છે। હવે માત્ર શિક્ષણ ફરજના અનુભવોને જ ગણાશે। અત્યાર સુધી ટાટ પરીક્ષા ફરજિયાત હતી, એ નિયમ હટાવાયો છે। જૂના શિક્ષક તરીકે ભરતી માટે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળશે। જૂના શિક્ષકની ભરતી માટે જૂના ઉમેદવારોના અનુભવના આધારે મેરિટ તૈયાર કરી શાળામાં ફાળવણી કરશે। જૂના શિક્ષકો માટે ગ્રાન્ટેડ સ્કૂલમાં 5 વર્ષનો અનુભવ હોય અને હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષકો અરજી કરશે। રાજ્ય સરકારના આ નિર્ણય પર તમારું શું કહેવું છે મિત્રો? કમેન્ટ જરૂર કરજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો।